એટલે પછી બ્રહ્માએ શું વિચાર કર્યો કે પોતાનો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બહાર કાઢ્યું અને ત્યાં બ્રહ્માના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં અષ્ટપુરીને હરાવી. અષ્ટપુરી એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અવિદ્યા, કર્મ વાસના અને સ્થૂળ શરીર, એની અષ્ટપુરી બની છે. અષ્ટપુરી છે. અને આપણું સૂક્ષ્મ શરીર 19 તત્વો, 19 તત્વો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એવું સૂક્ષ્મ શરીર. આ અષ્ટપુરી સમજી લેજો. અષ્ટપુરી પડે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એક જ ગણાય. ત્યાં જુદા નહીં ગણવાનું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એક. પછી આપણે અવિદ્યા, કર્મ વાસના અને સ્થૂળ શરીર, એની અષ્ટપુરી. એટલે બ્રહ્માજી બેઠકને અષ્ટપુરીને હરાવી. અષ્ટપુરીને હરાવી એટલે બ્રહ્માની સમાધિ છૂટી. બ્રહ્માની સમાધિ છૂટી. બ્રહ્મા તું કોણ છે? કે તમારો પુત્ર બ્રહ્મપુત્ર વશિષ્ઠ જ છું. બ્રહ્મા કે આ તો મારો દીકરો છે, હવે એને શ્રાપ કેવી રીતે આપો? એને શ્રાપ કેવી રીતે આપો? હજુ મારો દીકરો છે પણ એને ખબર નથી કે આપણું માયાવી છે. સ્ત્રી બધી કોણ ને બધી પુત્ર કોણ ને કોણ કોણ. એટલે બ્રહ્માએ શ્રાપ તો નહીં આપ્યો, પણ કીધું જો વશિષ્ઠ તું આત્મજ્ઞાની છે, તને ખબર નથી આ બધું કાલ્પનિક છે, કાલ્પનિક છે. જે સૃષ્ટિ બનાવી મારી કલ્પના નથી. અત્યારે હવે તું જો હું છે ને જે આપણી સૃષ્ટિનો લય કરું છું, પ્રલય કરું છું. માટે તારે નહીં તો નહીં જતી, તું પ્રલયમાં આવી જઈ તો ફરી જન્મવાનું નથી. હું આ સૃષ્ટિનો પ્રલય કરું છું. જેવી મેં સૃષ્ટિ રચી તેમાં પ્રલય કર્યું. બરાબર છે? અને ઊંધી રીતે વશિષ્ઠને એમ થયું પેલા 5000 આપણે વશિષ્ઠ બ્રહ્માંડમાં જતા રહ્યા. એટલે બ્રહ્માએ નથી કર્યું. તમે આ તમને ખબર પડી ને કે આ જે સૃષ્ટિ નિર્માણ કરી છે તેનો પ્રલય કરી શકે છે. સંકલ્પ માત્રથી મેં સૃષ્ટિ હતી, તેવી રીતે સંકલ્પ માત્રથી હું એનો નાશ પણ કરી શકું છું. હું એનો નાશ પણ કરી શકું છું. સંકલ્પ મેં એક સંકલ્પ કર્યો, આંખો બીજીને કીધું કે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. જો ઉત્પન્ન થઈ તો સંકલ્પ નહીં પણ એનો નાશ કરી શકું છું. એટલે આટલું બધું હું લઈને બેઠો. તું આ કઈ સ્ત્રીને બધી કરી અને કોને પુત્ર બાપની ઈચ્છા અને કોણ આ બધું સંસાર કેવો સંસાર કોને પીતો કેવો થયો. મારી પાસે એવું કેવું હોય તમે બરોબર જ કહો કાકાથી મને મને કોઈ કહી જતા તમારે જરાય બંધ નહીં તો તમે એમ કહી જાવ અષ્ટપુરી. પણ અષ્ટપુરી કોને સમજાવી ગયો ને? અષ્ટપુરી કોને કહેવાય? સંસાર એ કાલ્પનિક છે. સંસાર કાલ્પનિક છે. સંસારમાં કોઈ એવું નથી. ભલે તમને એવું લાગતું હોય કે આપણી તો એ ગજાવારની વાત છે, તમારા આપણા બધાની બુદ્ધિની વાત છે, બહાર છે એ વાત. એ તો જ્ઞાની જે સમજી શકે છે કે સંસાર જ્ઞાની સમજી શકે છે. પણ જ્ઞાની સમજી શકે છે અને અમે અજ્ઞાની છે એવું નહીં માની. તમે પણ સમજી શકો છો. જ્ઞાની શબ્દ એવું નહીં, તમે પણ સમજી શકો છો. એટલા જ્ઞાની સમજે અને જો સમજાવનારો જ્ઞાની બરાબર છે ને પણ તમને સમજાવું છું કે આ સૃષ્ટિ આપણે જે માયા કરીએ છીએ બધા કોની માયા? તમારી સાથે કોણ આવ્યું છે? કોઈ આવવાનું છે? કોઈ આવ્યું છે? કા રહેશે? પેલા કે છે ને ઘોડામાં પૈસા બેગમાં બરાબર છોકરાઓ અહીંયા, સ્ત્રી તો મારે દરવાજા હતી, પેલા ડાકુઓ મશાન હતી અને શરીર ચિત્તા હતી. કોઈ કોઈનું મળે છે તમારે કોઈ આવતું જીત કાઢી લે તો જળ રહે અને આનંદ કાઢી સચિદાન આનંદ કાઢી લે દુઃખ રહે.
તમે સરવડી કાઢી લો તો હું રહેવાનું? એક વસ્તુ કાઢી લો એટલે ઉલટી થઈ જાય. સબ કાઢી લો સબ રહે, બરાબર? ચીત કાઢી લો તો હું રહે? જડ રહે. ચીત એટલે ચેતન, જડ રહે. અને આનંદ કાઢી લો તો દુઃખ રહે. તો આ જે આપણે છે એ ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ છે આપણું. અને એ સ્વરૂપ ભગવાનમાંથી ભગવાને કીધું છે મમય વાંશો જીવો મમ એવા ઔષધમાં મમય વાંશ બધા નહીં જાણતું આ તો મેં ખોટી રીતે મમય વાંશો મમ એવા મમ એવા અહમ બ્રહ્મસ્મિ હું છે જે છે આ આત્મા ચેતન એમ આત્મા મારો આત્મા જે સાક્ષી રૂપે છે આત્મા શુદ્ધ તે પણ તત્વમસી છંદરૂપી છે તે તું છે તત્વમસી તત્વમસી તો તે વસ્તુ અસી એટલે છે તે તું છે પણ પરમાત્મા પરમ તત્વ મારું મારું કરે છે તારું કઈ છે તારું ને મારું કઈ નથી જે છે તે બધું મારું છે ભગવાન છે આપણે કે ભાઈ તારું છે તમેવ કેવલમ કરતા હવે અમે નહીં અહમ કેવલમ કરતા નહીં તમેવ કેવલમ તું જ કરતા છે તું જ હરતા છે તું જ ભરતા છે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।